ફરી આપને કહું, આ લડાઈ છે આપણી લોકશાહીમાં જે અધોપતન થાય છે એની લડાઈ છે. આપણે સૌ જાણીએ છીએ કે આપણા જે ગૌરવવંતા પર ઇતિહાસ પર જે છાંટા લગાડવામાં આવ્યા એની માટે આપણે સૌ લડ્યા છે. અને આપણે જ્યારે ખ્યાલ હોય કે રાજા ક્ષત્રિય રાજા ભગીરથ જ્યારે આ પૃથ્વી પર ગંગાજીનું તપ કરીને જ્યારે પવિત્ર ગંગાજીને આ ધરતી પર લાવ્યા ત્યારે ભલે એમના પૂર્વજોના મોક્ષ માટે પણ આજે 18 વર્ષની અસ્થિ ઈ નદીમાં મોક્ષ પામે છે. તો આ લડાઈના નિમિત્ત ભણે અમે ક્ષત્રિય બન્યા, પણ આજ પછી જે આનો સ્વમાન મળશે એ ભારત વર્ષની દરેક સ્ત્રીને મળશે. સ્વાભિમાનનું આંદોલન છે. કદાચ આ જામનગરની જમીન પર અત્યારે આપણી છેલ્લી સભા હશે, આચારસંહિતા લાગશે. આપને કદાચ સમાચાર પણ મળ્યા હશે કે આવતીકાલે એક સાણંદની સભા હતી અથવા બીજી 2 સભા છે એમાં એમની રદ કરવામાં આવી છે, જે ખરી દુઃખદ છે. લોકશાહીમાં આપણે સૌ સ્વીકારીએ છીએ અને માનીએ છીએ કે ક્યાંક ને ક્યાંક તાનાશાહી આવી છે. પણ હું આપને કહી દઉં કે કદાચ કાલથી ભલે કોઈ પણ રીતે આપણી પર દબાણ આવે, પણ આપને હું એ પણ ધ્યાન દોરું કે અમારી ઉપર આ શરૂઆતથી આટલા દિવસોમાં ઘણા બધા પ્રહારો થયા છે, વ્યક્તિગત પ્રહારો થયા છે. સંકલન સમિતિના વડવાઓને ન કહેવા જેવા શબ્દો ઘણા બધા લોકોએ કીધા છે, પણ છતાંય આ સમાજની મર્યાદા અમે અને સંકલન સમિતિના વડીલે જાણી છે. અહીં જે પણ આપ લોકો બેઠા છો પાગવાળા પુરુષો, એની મર્યાદા અમે સ્ત્રીઓએ જાળવી છે. તો આજે જ્યારે અમારી અસ્મિતા પર આવતું હોય ત્યારે મતદાનના દિવસે અમે જે માથે છેડો ઓઢીએ છીએ એની લાજ જાળવવાની જવાબદારી અહીંયા બેઠેલા દરેક ક્ષત્રિયની છે. અમે જ્યારે સીએમ હાઉસ પર બેઠા હતા અમને એવા શબ્દો જાહેર ટીવીમાં કહેવાના કે જોજો સમાજની અસ્મિતાનો સવાલ છે, વહેંચાઈ ન જતા. તો હું આપને એટલું ચોક્કસ કહી દઉં કે ગમે એટલી સત્તાધારી પક્ષ, ગમે એટલો મજબૂત પક્ષ સામે કેમ ન હોય, ક્ષત્રિયાણીની અસ્મિતા માટે જ્યારે એક ક્ષત્રિય અને ક્ષત્રિયાણી લડતી હોય ને ત્યારે એનું મૂળ લગાડવાની પણ એની હિંમત નથી અને અમારી સામે આ કહેવાની પણ એમની હિંમત નથી. તો તમારો આ વિશ્વાસ સંકલન સમિતિએ અમે સૌએ જાળવી રાખ્યો છે. દરેક મને તો હું જામનગરની બહેનોને પણ અભિનંદન આપું કે એમની મર્યાદા સભર એમણે જે આ લડત આપી છે. તો અમે વહેંચાણા નથી. તો જે આગલી રાતનો આપણે સૌ જાણીએ છીએ કે જે વહીવટો થતા હોય છે, હું ચોખ્ખા શબ્દોમાં કહું કે ચવાણુના ભાવના પડીકાઓ જે વહેંચાય ને એની સામે મારો ક્ષત્રિય સમાજ અથવા 18 સમાજનો એક પુરુષ પણ નહીં જોવે. અને એ હું એક બેન પાસેથી આપની પાસેથી એક પ્રોમિસ લેવડાવું છું. બીજું મને અહીંયા જવાબદારીના ભાગરૂપે એક માહિતી આપવાની કીધી છે કે આપના દેવભૂમિ દ્વારકા અને ખંભાળિયા આપનું જે આ મત વિસ્તાર છે, કારણ કે આપણે સૌ જાણીએ છીએ કે આ લડત વધારે જરૂરી ત્યારે છે 7મી તારીખે મતદાનના દિવસે. તો આ દિવસે માઇક્રો પ્લાનિંગ થી બૂથ મેનેજમેન્ટ, જેમ તમારા ઘરે પ્રસંગ હોય ને તમે કેમ કંકોત્રી લખો કે કોઈ રહી ન જાય, તો એ પ્રમાણે એક સરસ વ્યવસ્થા કરવામાં આવી છે. 2 વોટ્સએપ નંબર છે જે હું આપને અહીંથી કહું છું, આપ સૌ નોંધી લેજો. આપના નંબરમાં આપના એરિયામાં આપનો એરિયા લખીને મોકલશો એટલે આપના એરિયામાં જે બૂથ પર જેટલા વોટિંગ છે આપણા સમાજના એ માહિતી આપણને મોકલશે. તો દરેક બૂથ ઉપર 10 દીકરા સવારના 6:30 થી ઉભા રહી જાય અને જેટલી પણ આ સંખ્યાઓ છે એને મત બૂથ સુધી પહોંચાડે. 18 વર્ષથી 90 વર્ષના જે દરેક વ્યક્તિ છે એનું મતદાન થાય. તો આપ આ નંબર નોંધી લેશો, 99 139 29 888. હું ફરી બોલું, 99 139 29 888 અને 99 252 45 651. અને છતાં પણ આ કમિટીના ગ્રુપમાં પણ મૂકવામાં આવશે. તો આપ સૌ આના પર ખાસ ધ્યાન રાખજો. ફરી આપ યાદ રાખજો, આપ જ્યારે મત દેવા જાઓ છો ત્યારે એ માં પદ્માવતી અને જેમને જોહર કરેલું છે, જેમને સતી કરેલું છે, એના સ્વાભિમાન માટેનો આ મત હશે. આપ જે મત દેવા જાઓ છો એ આપના ગામના પાળે જે પંજા થઈને ખોડાણી છે રણચંડી આપણી માતાઓ, એના સ્વાભિમાનમાં થશે. એટલે હું આપને વિનંતી કરું છું કે છેલ્લી ઘડીએ જેનું ક્ષત્રિય લોહી હોય એનો મત ભાજપ વિરોધમાં નિર્ણાયક પક્ષમાં જશે. અને હું છેલ્લે થોડું મારું વ્યક્તિત્વ થોડું વધારે હતું પણ 2-5 મુદ્દા કટ કરીને હું છેલ્લી વાત કહું કે આપ માનો ન માનો કોઈક એવી દેવી શક્તિ છે જેને મને અહીંયા હિંમતભેર ઉભી રાખી છે, આપ સૌને ઉભી રાખ્યા છે. તો પછી આ જે એક જ્વાળા છે, એક લગન છે, એ આપ કાયમી જાળવી રાખશો. લોકશાહી છે, ઇલેક્શન આવતા જતા રહેશે, આ બધું આવતું જતે રહેશે, પણ મારી સામે આજે જે સમાજ ઉભો છે એની માટે મને ગર્વ છે. એટલે આ શાસ્ત્ર ધર્મ અમર રહે એવી ઈચ્છા સાથે, એવી પ્રાર્થના સાથે. જય માતાજી.
હું અવનીબા મહિડા, આપ સર્વને મારા જય માતાજી. આપણે જોઈ રહ્યા છીએ છેલ્લા કેટલાય દિવસથી આપણી આ અસ્મિતાની લડત આપણે લડી રહ્યા છીએ. આપણી આ લડત સૌપ્રથમ પુરુષોત્તમ રૂપાલા વિરુદ્ધ હતી, પણ હવે સમગ્ર ભાજપ પક્ષ વિરુદ્ધ આપણી આ લડત છે. આ લડત માત્ર રાજકોટ જ નહીં, પણ રાજકોટની સાથે તમામ ગુજરાતની 25 લોકસભાની બેઠક ઉપર ભાજપના ઉમેદવારમાં હવે આપણને રૂપાલા જ દેખાવો જોઈએ. માટે આપણે હવે દરેક સીટ ઉપર ભાજપ વિરુદ્ધ જે કોઈ સક્ષમ ઉમેદવાર હોય, જે ભાજપના ઉમેદવારને હરાવી શકે તેવા સક્ષમ ઉમેદવારને આપણે પોતાનો કિંમતી વોટ આપીએ અને ભાજપને હરાવીએ. આપ સર્વને, ખાસ મારી માતાઓ બહેનોને હું એક દીકરી તરીકે નમ્ર વિનંતી કરું છું કે તમારો કિંમતી મત નોટામાં ન આપશો. આપણે ખાલી ભાજપનો વિરોધ બતાવવાનો નથી, પણ ભાજપને હરાવીને એનું ઘમંડ તોડવાનું છે. માટે નોટામાં વોટ ન આપવો, ભાજપ વિરુદ્ધ મતદાન કરવું, ભાજપ વિરુદ્ધ સક્ષમ ઉમેદવારને આપણો કિંમતી વોટ આપી ભાજપને હરાવી આપણા અસ્મિતા આંદોલનને સફળ બનાવીએ. જય માતાજી.